જેબીના નિવૃત્ત કર્મચારીઓ માંગ કરી રહ્યા છે પેન્શનમાં વધારાની। આ નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા વડોદરા શહેરની નવીન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે, અને જ્યાં જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાને રજૂઆત કરવામાં આવી છે। ઘણા સમયથી નિવૃત્ત કર્મચારીઓની માંગ છે કે પેન્શનમાં વધારો કરવામાં આવે। મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ જેબીના કર્મચારીઓ જેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા, હલ્લાબોલ કર્યો હતો। પેન્શનમાં વધારાની માંગ સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। રિટાયર્ડ કર્મચારીઓ છે, અમારું સંગઠનનું નામ છે જેબી રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન, એટલે કે ગ્રેવા। અમે 35-40 વર્ષથી નોકરી કર્યા પછી આજની તારીખે અમને 800થી 1000, 1500, 2000 સુધીની પેન્શન મળે છે। જ્યારે બધા રાજકારણીઓને વારે ઘડીએ પેન્શન વધતા જાય છે, એમનો કોઈ 4 વર્ષ નોકરી કરી એમની એટલે એ લોકોના પેન્શન આખી જીવન મળે છે। તો ખરેખર જે લોકોએ નોકરી કરે છે, પોતાનો જીવ રેડ્યો છે, એમનો શું વાંક કે એમને ફક્ત આટલું જ પેન્શન મળે, એના માટેની અમારી લડત છે। આમાં અમે વધારે નહીં પણ અમે મિનિમમ 7500 રૂપિયા પેન્શન વધતા મોંઘવારી ભથ્થું અને મેડિકલ ફેસિલિટી મળે એવી સરકારને પાસે અપીલ કરવા માટે કલેક્ટર મળવા આવ્યા છે, આવેદનપત્ર આપવાના છીએ। મારું નામ કિરીટ ગોહેલ, હું અમારા એસોસિએશનમાં ઉપપ્રમુખ છું।